પ્રભુના વચનો, પ્રભુની આજ્ઞા, પ્રભુનો ધર્મ જેના આત્મામાં રમી ગયો છે, જેના આત્મામાં ભાવી ગયો છે, એને પોતાના આત્માનું સત્વ વિકસાવવાની ભાવના જાય, એને પોતાનું અંદરનું પરાક્રમ ફોરવવાનું મન થાય, એને વીર્ય ફોરવવાનું મન થાય, એને પુરુષાર્થ પ્રગટાવવાનું મન થાય. એ અનુકૂળતા, એ પ્રતિકૂળતા, એ બધાને ઓળંગીને પોતાનું સમગ્ર અર્પણ કરવા માટે સજ્જ બને. હું કેટલું કરી શકું, જેટલું કરી શકે એ કરવાનો પૂરો પ્રયત્ન કરે, અને જે નથી કરી શકતો એની ભાવનામાં જ હું ક્યારે આવું કરીશ, મારું સત્વ ક્યારે એ કક્ષાએ પહોંચશે. એની દરેક આરાધના એ માટે હોય, એની દરેક ઉપાસના એ માટે હોય, એનો દરેક પુરુષાર્થ એ માટે હોય કે મારી અંદરનું સત્વ વિકસે. સંતુષ્ટ હોય એ ક્યારેય આગળ વધી શકે નહીં. હું જે કરી રહ્યો છું એનાથી જો મને સંતોષ થઈ જાય કે ના બસ ઘણું થઈ ગયું, પર્યુષણ જશે ને એટલે આપણને સંતોષ થઈ જશે. હવે વ્યાખ્યાન બહુ થઈ ગયું, હવે પ્રતિક્રમણ પૂરા, હવે સામાયિક, હવે બજારનું ખાવાનું, હવે હોટલમાં જવાનું, આ બધા ગયેલા લારીવાળા પાછા આવી જવાના છે પર્યુષણ પછી. એમ અત્યારે બિચારાઓની ઘરાકી ઓછી થઈ ગઈ છે. મેં કીધું, એક દાડો કોઈ કહેતા હતા, મારા મિત્રો બધા બેઠા હતા, મેં કીધું આવી રીતે કોઈના પેટ ઉપર લાત મરાય? એની કમાણીનો મુખ્ય સ્ત્રોત તમે હો, અને અચાનક તમે બંધ કરો, બિચારાને લારી લઈને અહીંથી ચાલ્યા જવું પડે, કેવું લાગે? પાપ ના લાગે? ક્યાં સુધી આપણો ઉત્સાહ? ઘણીવાર પ્રશ્ન થાય, આપણે ખરેખર મોટા થયા છીએ કે નથી થયા? એટલે સમજણથી. ઉંમરમાં તો આપણો વિકલ્પ જ નથી, તમે ઈચ્છો તો અટકી શકવાના નથી, મોટા થતા જ રહેવાના. પણ સમજણથી આપણે મોટા થયા છીએ કે? આમ જેમ જેમ ધર્મ થતો જાય, આરાધના થતી જાય, એમ એમ એ વધવું જોઈએ કે સીમિત થવું જોઈએ? આપણે સીમિત થતા જઈએ છીએ. અમુક દિવસોમાં આપણે બંધાઈ ગયા છીએ, અમુક નિમિત્તો સાથે આપણે બંધાઈ ગયા છીએ. બસ એનાથી આગળ હવે આપણે વિચારી જ નથી શકતા. ચોમાસું આવશે, ઘણા ભાગ્યશાળી હોય, બસ ચોમાસું આવે ને પછી જ વ્યાખ્યાનમાં જવું, આગલે દિવસે ન જવું. ચોમાસું શરૂ થાય સાહેબ પછી જવાય. કેવી માનસિકતામાં જીવીએ છીએ આપણે? નહીં, આરાધક જે છે, જે પ્રભુને સમજ્યો છે, પ્રભુના ધર્મને સમજ્યો છે, એને એમ થાય કે સંસારમાંથી વધુમાં વધુ સમય હું મારા આત્મા માટે કઈ રીતે આપી શકું એનો વિચાર કરે. આ જવાબદારીઓ તો છે જ, છે જ. પણ આપણને એવું લાગે છે કે સંસાર પુરુષાર્થથી ચાલે છે, એવું લાગે છે ને? એવું જ માનો છો ને? સંસાર પુરુષાર્થથી ચાલે? સંસાર શેનાથી ચાલે? સંસાર પુણ્યથી જ ચાલે. તમે પુરુષાર્થ, જો મહેનત કરવાથી સંસાર ચાલતો હોત, મહેનત કરવાથી સંસારમાં કશુંક મળતું હોત ને, તો અદાણી અંબાણીને ત્યાં મજૂરી કરનારા લોકો એમના કરતાં વધુ શ્રીમંત હોત. કારણ કે એ મહેનત વધારે કરે છે. મળે છે કોને વધુ? કોને વધુ મળે છે? એમને વધુ મળે છે ને. મજૂરી કરનારો થાકી જાય, ઓવર ટાઈમ કરે, બધું જ કરે, ત્યારે એને એમ થાય કે મહિનાનું રાશન કેવી રીતે ભેગું કરવું, માંદગી આવે તો ડાક્ટરના પૈસા કેવી રીતે ચૂકવવા, છોકરાઓની સ્કૂલની ફીસ ક્યારે આપવી, કેવી રીતે આપવી, આ સમસ્યા દર મહિને એને સતાવે. આટલી મહેનત કર્યા પછી અને આ લોકોને એમ થાય કે મારે પૈસા નાખવા ક્યાં, જેમ તમને થાય છે.
સંસાર પુણ્યથી ચાલે છે. આપણે એવું માની લીધું કે અહીંયા મહેનત નહીં કરીએ ને તો સાહેબ બધું અટકી પડશે, બધું આમ થઈ જશે, પણ નહીં. તમારી અંદર ભરોસો હોવો જોઈએ. જેમ તમારો ધર્મ વધશે ને એમ તમારો સંસાર તો આમને આમ સહજ થઈ જશે, સરળ થઈ જશે. મહેનત નહીં કરવી પડે, એ ગોઠવાઈ જશે. પણ ના, હજી આપણે એ કક્ષાની શ્રદ્ધા કેળવાઈ જ નથી કેળવાઈ. એટલે આપણા મનમાં પૂજા કરતી વખતે પણ દુવિધા રહે કે ગ્રાહક ચાલ્યો જશે તો, મારે મોડું થઈ ગયું છે ને પહોંચવામાં મોડું થઈ જશે ને આમ થઈ જશે તો. શ્રદ્ધા બોલતી નથી, સંસાર બોલ્યા કરે છે. સત્વ વિકસિત કરવાના મનોરથ આરાધકને હોય. આ અવસર મળ્યો છે, આ ભાવ મળ્યો છે, એમ કહી દીધું કદાચ આ ભાવમાંથી આપણને મુક્તિ નથી મળવાની, પાકું છે, અહીંથી મુક્તિ આપણને નથી જ મળવાની. પણ મુક્તિને પાત્ર બની જઈએ એવી તો ના નથી પાડીને કે ભાઈ આ ભાવમાં તમે પુરુષાર્થ કરશો, મહેનત કરશો તો મુક્ત થવાને લાયક નહીં બનો, એવું તો નથી કહ્યું. તમે અહીંયા પુરુષાર્થ કરશો, મહેનત કરશો તો મુક્ત થવાની લાયકાત તો પેદા થઈ જશે, પાત્રતા તો પેદા થઈ જશે. એ તો કરી લો. મુક્ત થવું છે પણ મુક્તિની પાત્રતા પેદા થઈ ગઈ છે. એ પાત્રતા પેદા થઈ જાય ને એટલું કામ પણ જો આ ભાવમાં થઈ જાય તો આપણો ભાવ સફળ, આપણો આ ફેરો સફળ, આપણી મહેનત સફળ, બધું જ સફળ. પાત્રતા પેદા કરી દો. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગો. ચમક પાષાણ જીમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ. બોલો, આવડે છે? આવડે છે? તમને શું કહું યાર, તમને સ્તવન બી ના આવડે, તમને એનો પરિચય બી ના હોય. ઠીક છે, આડી વાતે ચડી જઈશું એટલે મૂકીએ હમણાં તો. અહીંયા ઉપાધ્યાયજી મહારાજનું રચેલું સ્તવન છે. ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણ તુજ નયન દીઠો. મુક્તિથી અધિક તુજ ભક્તિ. હવે મુક્તિની રટણા ચાલી ગઈ. તારી ભક્તિ એવી ફાવી ગઈ છે, એવી ભાવી ગઈ છે, એવી ડૂબકી લગાડ્યા પછી એવી સમાધિ અનુભવાય છે કે હવે મુક્તિની ઈચ્છા જ નથી. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજે મન વસી. હવે તો મને એના કરતાં વધુ તારી ભક્તિ ભાવે છે. અને જે હશું સબળ પ્રતિબંધ લાગો. હવે હું ઈચ્છું છું કે બસ મારો રાગ આ ભક્તિ સાથે જોડાઈ જાય. મારે મોક્ષ નથી જોઈતો, મારે મોક્ષ નથી જોઈતો. મુક્તિમાં જે આનંદ છે ને પ્રભુ, એ હું સાક્ષાત તારી ભક્તિમાં અનુભવી શકું છું. માટે હવે મારે મુક્તિની ગરજ જ નથી. એ મુક્તિ અનુભવાય છે. ચમક પાષાણ જીમ લોહને ખેંચશે. ચુંબક મૂકશો ને એટલે લોખંડ આપોઆપ ખેંચાઈને આવશે. મારા હૃદયમાં ભક્તિનો રાગ પેદા થઈ ગયો હશે ને તો મુક્તિ તો સામે ચાલીને આવવાની છે. મારે માગવાની નથી, મારે પ્રાર્થના નથી કરવાની. મારે શું કરવાનું છે? ભક્તિ રાગો. ભક્તિનો રાગ પેદા કરી દેવાનો છે. એ ભક્તિનો રાગ છે ને એ જ મારી પાત્રતા છે, એ જ મારી લાયકાત છે, એ જ મારી યોગ્યતા છે મારી મુક્તિ માટે. ભક્તિનો રાગ બરાબર સમજો. ભક્તિનો વ્યવહાર નહીં, ભક્તિનો રાગ. માત્ર દેરાસરમાં હોય ત્યાં સુધી ભક્તિ દેખાય અને બહાર નીકળ્યા પછી બધું હવા થઈ જાય, એને ભક્તિ રાગ ન કહેવાય. જેમ આપણને સંપત્તિનો રાગ છે, જેમ આપણને પરિવારજનોનો રાગ છે, જેમ આપણને શરીરનો રાગ છે, જેમ આપણને આપણી ઈચ્છાઓનો રાગ છે, એ 24 કલાક આપણા અંતરમાં પ્રવર્તતું હોય છે. 24 કલાક એના જ વિચારો, એની જ સોચ, એના જ કલ્પનાઓ, એના જ પ્લાનો આપણા મનમાં ચાલતા હોય છે. એને રાગ કહેવાય. જે બીજા બધા જ વિચારોને ખસેડીને તમારા મન મગજનો, તમારા હૃદયનો કબજો લઈ લે, એનું નામ રાગ છે. બધું જ ખસી જાય. એ જમતો હોય તો ભક્તિ કરતો હોય એમ લાગે.
પ્રભુના સ્મરણમાં જીવતો હોય, પ્રભુને સાક્ષી રાખીને જીવતો હોય, પ્રભુની આજ્ઞાને સાક્ષી રાખીને જીવતો હોય, આ ભક્તિ રાગ છે. એ પાત્રતા છે મોક્ષની. તમે સોનું ચડાવો એ પાત્રતા નથી, તમે જાત ચડાવો ને એ પાત્રતા છે. તમે સ્વયં સમર્પિત થાઓ એ પાત્રતા છે. આ બધું તો તુચ્છ ને દુન્યવી છે. એને શેનો ખપ છે? તમારા સોના ચાંદીનો એને ખપ છે નહીં. એને તો કહીએ ખપ નથી. ખપ મારો છે, માટે મારે કરવાનું. સત્વ વિકાસ વિકસિત થાય, આપણી અંદરનો પુરુષાર્થ પ્રગટે. આપણી અંદર પણ ભગવાને આ જ કીધું છે ભાઈ. મારી સામે બેસીને માત્ર સ્તવન નહીં ગાતું, મારી સામે બેસીને માત્ર ભક્તિ નહીં કરતો, મારા જેવો નહીં બની જાય ને ત્યાં સુધી આ બધું અધૂરું છે. તારામાં એ તાકાત છે, તારામાં એ શક્તિ છે. તું પણ એ જ છે જે હું છું. હું પણ આ જ બધા કલણમાંથી નીકળીને અહીં સુધી પહોંચ્યો છું. હું પણ આ જ બધી પરિસ્થિતિમાંથી નીકળીને અહીંયા સુધી પહોંચ્યો છું. હું પણ પુરુષાર્થ કરીને અહીં સુધી પહોંચ્યો છું. તું પણ જો પુરુષાર્થ આદરે તો તું પણ અહીંયા સુધી પહોંચી શકે છે. એ વિશ્વાસ પ્રભુએ આપણને આપ્યો છે. અને એટલે આ મનોરથો જાગે, એટલે આ બધી અભિલાષા જાગે. હું પણ મારું સત્વ ફોરવું, હું પણ મારી અંદરના પરાક્રમને બળ આપું, પુરુષાર્થને બળ આપું. કેવા અદ્ભુત મનોરથો આમાં આપ્યા છે. પરાક્રમનો સર્વશ્રેષ્ઠ પ્રકાર એટલે મારા પ્રભુનું ચારિત્ર છે. સર્વોત્તમ પ્રકાર છે આ પુરુષાર્થનો, શ્રેષ્ઠતમ પ્રકાર. એનાથી ઉપર કોઈ પ્રકાર નથી. અને એ ત્યાં સુધી પહોંચી ગયો એના માટે મુક્તિ એ ક્યારેય આઘી નથી. પણ કેટલું આપણે આટલું બધું વિચાર્યું ને, આમ કલ્પના કરો કેટલું કરવું પડશે ત્યારે આપણે અનાદિકાળના આ બંધનોમાંથી મુક્ત થઈશું. કેટલું કરવું પડશે. મેં કાલે કહ્યું હતું, આપણે છબછબિયા કરીએ છીએ, ડૂબકી તો મારી જ નથી, ઊંડાણમાં તો ઉતર્યા જ નથી. હજી આપણા પુરુષાર્થ ને આપણો પરાક્રમ એ બધું જ આપણી અનુકૂળતા મુજબ ચાલે છે. આપણા મનને ફાવે ન ફાવે એની રીતે ચાલે છે. હજી મનને ઓવરટેક કરવાનો પુરુષાર્થ જાગ્યો નથી. હજી મનને ઓળંગી જવાની નો સંકલ્પ આપણા ચિત્તમાં જાગ્યો નથી. અને એટલે આપણે પાછા પડીએ છીએ. શરીરને કંઈ થઈ જશે એની ચિંતામાં આપણા આત્માનું અહિત થઈ રહ્યું છે એ વિસરી ગયા છે. આગળ નીકળવાનું છે. હું સંયમ લઉં અને કેવી આરાધના કરું. મેં કાલે કહ્યું હતું, સત્વના વિકાસ માટે સૂત્રની ભાવના, તપની ભાવના, એક એક ભાવના દ્વારા પોતાનું સામર્થ્ય વધારતા જાય. આ જે પરાધીનતા છે ને એ કઠે સાલું આખો દિવસ શરીરને જોઈને જીવવું પડે છે, આખો દિવસ આ મનને જોઈને જીવવું પડે છે, એને સાચવીને જીવવું પડે છે. નહીં, એને ઓળંગવું છે. અને ઓળંગવું છે એટલે એને ટેવ પડાવવી છે. શું કરવું છે? ટેવ પડાવવી છે. એને આદત નાખવી છે. બેસવાની આદત નથી. ચંચળતા એ આપણા સ્વભાવમાં ઊંડાણમાં ઉતરી ગઈ છે. એક જગ્યાએ શાંતિથી અને મૌનપૂર્વક આપણે બેસી નથી શકતા. સાચું કહો, મૌન કેટલી વખત રહી શકું? કેટલી વખત મૌન રહી શકું? ચૂપ રહેવાની વાત નથી કરતો, મૌન રહેવાની વાત. પચકાળ લઈને ચૂપ તો રહી શકાય, પણ અંદરના બધા જ વિકલ્પો શાંત થઈ ગયા હોય અને પ્રસન્નતા હોય તમારા મૌનમાં, એવું મૌન કેટલી વાર કરી શકો? વ્યાકુળતા થઈ જાય. બરાબર તમે મૌનના પચકાણ લીધા હોય તમને ગમતો માણસ આવી જાય, પછી આપણી તો વિડંબના એ છે આપણે સામાયિક પણ મૌનપૂર્વક કરતા નથી. સામાયિકમાં બોલવું ને, તમે શું બોલ્યા શરૂઆતમાં? કરેમી ભંતે, પછી સાવજ્જમ જોગમ પચખામી. સાવધ્ય એટલે શું? કાચું પાણી અડવું એ સાવધ્ય છે. ફ્રીજ ખોલવો સાવધ્ય છે.
લાઇટ ચાલુ કરવી સાવધ્ય છે, મોબાઈલ અડવું સાવધ્ય છે, આપણે આ બધી પ્રવૃત્તિને સાવધ્ય માની છે, પણ વગર કારણે વગર જોઈતું અક્ષર પણ બોલવું એ સાવધ્ય છે એવું સમજાય છે? કોઈ પ્રયોજન ન હોય અને વગર ફોગટમાં વાત કરવા લાગો ને એટલે સાવધ્ય ક્રિયા. તમે પ્રતિજ્ઞા તોડી. ક્રિયાની નોંધ થાય, આરાધનાની નોંધ કરી શકાતી નથી. ક્રિયાની નોંધ થાય, એક સામાયિકની ક્રિયા કરી કે 10 સામાયિકની ક્રિયા કરી, આરાધના કેટલી સામાયિકની કરી? આપણે એટલોય વિકાસ નથી કર્યો કે ચલો સામાયિક હું સ્થિરતાથી બેસવાનો અભ્યાસ કરીશ, હું મૌન રહેવાનો અભ્યાસ કરીશ, હું આજુબાજુ ડાફા નહીં મારવાનો અભ્યાસ કરીશ. કરો. આ ન કરી શકાય? કરી શકાય કે ન કરી શકાય? તમે સામાયિક લીધું, હવે સાવધ્ય ક્રિયાનો ત્યાગ કરવાનો છે. સાવધ્ય ક્રિયામાં બધું આવી ગયું, મનની પણ આવી ગઈ, વચનની પણ આવી ગઈ, કાયાની પણ આવી ગઈ, બધી જ ક્રિયાઓ સામાયિકની સાવધ્ય ક્રિયાઓ બધી અંદર આવી ગઈ. આપણે શેનો ત્યાગ કરીએ છીએ? શેનો અભ્યાસ કરીએ છીએ? મને એમ કહો. આ વખતે એવું કરજો, આ 4 મહિના જે પણ સામાયિક કરો નક્કી કરીને બેસજો. સામાયિકમાં હું મારી માળા હોય તો માળા, અને મારો સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય, મારું પુસ્તકનું વાંચન હોય તો એ સિવાય આજુબાજુમાં મારું નામ ન બોલાય ત્યાં સુધી ઊંચું જોવું નહીં. બોલો, થઈ શકે? થઈ શકે? વ્યાખ્યાનમાં એવું નથી થતું. હમણાં એક જણ આવશે તો બધા ત્યાં જોશે. એ બેસે નહીં ને ત્યાં સુધી એની સામે જુએ. મહારાજ ભલે બોલતા રહે. શ્રવણ કેમ કરવું એ પણ હજી આપણે શીખ્યા નથી. શ્રવણનો વિનય, આ પ્રવચનની પાઠ, આ સુધર્મા સ્વામીની પાઠ અને આ પ્રભુની વાણી, મારો નહીં, એ વાણીનો વિનય કેવો હોય એ પણ આપણે શીખ્યા નથી. આપણને મોક્ષની ને આત્માની વાત કરવાનો અધિકાર પણ નથી. આપણે કશું જ જુદું કેળવવા માંગતા નથી. ક્યાંય આપણે સત્વ ફોરવીને કશું નવું કરવા માંગતા નથી. જે કરી શકાય એવું છે, કેમ ન કરી શકાય? હું સામાયિકમાં બેસું અને આજુબાજુ ન જોઉં, શું વાંધો આવે? તમે આજુબાજુ જુઓ, 2 જણ કોઈ વાત કરતા હોય, કોઈ વાત તમારા કાને પડી, તમે એક વિચાર કરો. ખાલી 2 શબ્દો પ્રસન્નચંદ્રના કાને પડ્યા, શું થયું? શું થયું? ખલબલાટ મચી ગયો. આરાધના સાધના ઢોળાઈ ગઈ, મનના વિકલ્પો ઢોળાઈ ગયા, સમાધિને પૂળો મુકાઈ ગયો, સમાધિ આખી રફે દફે થઈ ગઈ. આત્મામાં લીન હતો એ આત્મા બહિર્મુખ થઈ ગયો. ખાલી 2 શબ્દો કાનમાં પડે એનાથી આટલું બધું અનર્થ સર્જાઈ જતું હોય તો સામાયિકમાં આપણે ડાફા મારીએ તો આપણા મનમાં કેટલા વિકલ્પો. આમે આપણા વિકલ્પો શાંત નથી રહેતા, આમે આપણું મન શાંત નથી રહેતું, અને એમાં આટલું બધું આપણે સાંભળવાનું, જોવાનું કૌતુક રાખીએ અને પછી આપણા મનમાં સંકલ્પ વિકલ્પો જાગે, કેટલા બધા પાપ કર્મ બંધાય. સાવધ્ય ક્રિયાનો ત્યાગ કરીને એના સંકલ્પપૂર્વક બેઠેલો આત્મા પાપ ખપાવતો હોય 2 ઘડી કે પાપ બાંધતો હોય. પેલી મૌન એકાદશીની સજ્જાઈમાં આવે, કંઈક પાપ મિટાવણ આવે, 12 ગણું વળી બાંધે. એક મૌન એકાદશીની સજ્જાઈમાં આવે છે, આજ મારે એકાદશી રે નણંદર મૌન ધરીમુખ રહીએ. કંઈક પાપ મિટાવણ આવે. અહીં શેના માટે આવે? પાપ ખપાવવા માટે. તમે પૌષધ શેના માટે કરો? તમે સામાયિક શેના માટે કરો? તમે જાપ શેના માટે કરો? તમે તપ શેના માટે કરો? બધાની પાછળનો ઉદ્દેશ્ય શું છે? પાપ ખપે એ તો છે ને. કંઈક પાપ મિટાવણ આવે, 12 ગણું વળી બાંધે. બાંધીને એક સામાયિક કરીને ઉઠીએ ત્યારે હળવાશ અનુભવાય કે બોજ અનુભવાય? તમને પાર્યાની હળવાશ અનુભવાય, હાશ પતી ગઈ. સંસારમાં જવાનો આનંદ હોય, તમને વિરતિમાંથી સંસારમાં જાઓ એનો આનંદ હોય. લો ત્યારે આનંદ થાય, પારો ત્યારે આનંદ થાય. હે, જે હાશકારો અનુભવાય એ લો અને કરેની ભંતે ઉતરો ત્યારે એમ થાય હાશ, હવે કોઈ આરંભ સમારંભ નહીં, હવે કોઈ સંસારની વાત નહીં, હવે કોઈ સંસારની પલોજણ નહીં, હવે કોઈ વ્યવહારની વાત નહીં, હવે બસ હું, મારા પ્રભુ, મારો આત્મા, મારા પ્રભુની આજ્ઞા, એના સિવાય હવે કશું જ નહીં. એવું કેમ ન અનુભવાય આપણને? કારણ કે આપણે ટેવ જ નથી. આપણે આપણા સત્વને ફોરવ્યું જ નહીં.
આપણે આ રીતે આદત નાખી જ નથી. પછી તમે પૂછવા આવો શું મતલબ એનો? આ ઉપાય છે, બોલો કરશો આ ચોમાસામાં? હા તો બધાય પાડશે. હું આટલા દિવસથી આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ ભાવનાની. કોણે ભાવના ભાવી? હે, કેટલાય ભાવના ભાવી મને કહો. હશે કોઈ ભાગ્યશાળી તો હશે જ. સાવ નિરાશ થવા જેવું નથી. જયવંતો સંઘ છે, પ્રભુનો સ્થાપિત સંઘ છે, એમ નિરાશ ન થઈ જવાય. પણ વિકાસ જીવન છે, બધું જ આવે. દીક્ષા લઈ લીધી એટલે નિર્વિઘ્ન થઈ જાય ના. ઉપસર્ગ આવે. તમે જોજો પ્રભુનું જીવન જ્યાં સુધી ઘરે હતા, રાજકુમાર હતા, સાવ નિર્વિઘ્ન, કંઈ જ નહોતું. જેવી દીક્ષા લીધી એવો ઉદયમાં આવ્યો. પરીક્ષો પણ આવે, ઉપસર્ગો પણ આવે, વિઘ્નો પણ આવે, આફત પણ આવે, બધું જ આવે. પણ મનોરથ શું હોય? હું એટલું બધું મારું સત્વનો વિકાસ કરું કે આ બધી જ પરિસ્થિતિઓમાં હું સમાધિ ટકાવી. આપણી મોટી કમઠાણ એ છે કે આપણે છે ને વિઘ્નો ટળે એની જ પ્રાર્થના કરી છે. હંમેશાથી આપણે જ પ્રાર્થના કરી છે, પ્રભુ તકલીફ ના આવે, પ્રભુ વિઘ્ન ના આવે, પ્રભુ રોગ ના આવે. પણ આપણે એવી પ્રાર્થના ક્યારેય ન કરી કે પ્રભુ તમે જેમ દરેક પરિસ્થિતિમાં સમાધિમાં રહ્યા ને બસ એવી સમાધિ મને આપો. હું પરિસ્થિતિ બદલવાની પ્રાર્થના નથી કરતો, હું મારી સમાધિની પ્રાર્થના કરું છું. કરો સમાધિની પ્રાર્થના? કરી ક્યારેય? જે ટાળી નથી શકાતા એવા કર્મોનો ઉદય આવે ત્યારે સમાધિ ટકે ને એની પ્રાર્થના કરો. જે ટાળી ન શકાય એવા કર્મો ઉદયમાં આવશે અને તમે એને ટાળવાની મહેનત કરશો ને એ પ્રભુની પ્રાર્થના નથી, આર્ત ધ્યાન છે. મારો રોગ મટી જાય, મારો રોગ મટી જાય, મારો રોગ મટી જાય, આ આર્ત ધ્યાન છે કે પ્રાર્થના છે? કોના રાગથી કરો છો? આત્માનો રાગ હોય તો સમાધિની પ્રાર્થના થાય, શરીરનો રાગ હોય ને તો આરોગ્યની પ્રાર્થના થાય. શેનો રાગ છે આપણને? આત્માનો રાગ છે કે શરીરનો રાગ છે? એટલે સતત એમ થાય બસ મને માંદગી ના આવવી જોઈએ, મને તકલીફ ના આવવી જોઈએ, મને સંસારના સંબંધોમાં, વ્યવહારમાં, ધંધા ધાપામાં ક્યાંય વિઘ્ન ન આવવું જોઈએ. અરે જે આવું પ્રભુનું શાસન જેને સમજાયું છે એ તો એટલું જ પ્રાર્થે કે જે આવવું હોય આવે. મારે સમાધિ સાધવાની છે, સ્વસ્થતા સાધવાની છે, સમતા સાધવાની છે. આ તો જે અનિવાર્ય છે, જે નિકાચિત છે, જે બાંધેલા છે એ તો ઉદયમાં આવવાના જ. ટાળીને શું કરશો? શું ટાળીને કરી લેશો? આજે તો સમજણનો ભાવ મળ્યો છે, પ્રભુને પ્રભુના વચનો મળ્યા છે, ગુરુને ગુરુનો પરછાયો મળ્યો છે, એમનું સાનિધ્ય મળ્યું છે. ઉલટાની એવી પ્રાર્થના હોવી જોઈએ, પ્રભુ જેટલા કર્મ હોય ને એ આ ભાવમાં ઉદયમાં લાવી દે તો સમજણપૂર્વક ખપી જશે. જો અણસમજના ભાવમાં કર્મ ઉદયમાં આવી ગયું ને તો 12 ગણું નહીં 200 ગણું બંધાઈ જશે. કર્મ ભોગવાય તો ખરું જ. એક કર્મ ઉદયમાં આવ્યું એ ભોગવાઈને ખપે, પણ એના નિમિત્તે અસંખ્ય નવા કર્મો આપણે બાંધી લઈએ છીએ. જો સમજણના ભાવમાં આપણી આ દશા છે તો જ્યારે સમજણનો ભાવ નહીં હોય ત્યારે આપણી શી દશા હશે? અહીંયા પણ આપણો આરાધક ભાવ જો ન ટકતો હોય તો જ્યાં આપણી પાસે પ્રભુ નહીં હોય, પ્રભુના વચનો નહીં હોય, ગુરુ ભગવંતો નહીં હોય, કોઈ રોકનાર કે ટોકનાર નહીં હોય, કોઈ આત્માની વાત કરનાર નહીં હોય, ત્યારે આપણે શું કરશું? શું કરશું? બહુ ભાગ્યશાળી છો. તમારા સદભાગ્યની તમને ઈર્ષ્યા થવી જોઈએ. કેટલું બધું મળ્યું છે અને છતાંય હું હજી આ આરોગ્ય મળી જાય ને પૈસા મળી જાય ને બાધા ટળી જાય એમાં પડ્યો છું. સમાધિ પરભવમાં શું આવશે? તમે તમારું શરીર આખું સ્વસ્થ રહે, આખી જિંદગી તમે ખૂબ એના માટે આરાધના કરી હોય અને ધારો કે આખું તમારી 80 વર્ષની આવડતા સ્વસ્થતાથી જાય તો આવતો ભાવમાં શરીર સાથે આવવાનું. સાથે શું આવશે? સમાધિ કે આરોગ્ય? તો તમે તૈયારી શેની કરો છો? પરભવની કે આ ભવની? શેની તૈયારી? પ્રભવ સુધારવો છે, પ્રભવમાં લઈ જવું છે. ભાથું શું છે? ભાથું શરીરનું આરોગ્ય નથી, મનની સમાધિ, આત્માની સ્વસ્થતા એ ભાથું છે અને એ સાથે લઈ જવા.
પરીક્ષો આવશે, ઉપસર્ગો આવશે, તકલીફો આપશે. પરમાત્માને આટલું સામર્થ્ય જેની પાસે છે, આ સંસારમાં ભૌતિક દ્રષ્ટિએ પણ શારીરિક સામર્થ્ય કોઈની પાસે નથી, એટલું સામર્થ્ય પરમાત્મા પાસે હોય. શારીરિક સામર્થ્યની વાત કરું છું. ઇન્દ્રો પણ ભેગા થઈને પ્રભુને હલાવી ન શકે એટલું શારીરિક બળ હોવા છતાં પણ પ્રભુ બધું જ સહન કરે છે. કેમ? શરીરના બળનું કામ નથી, આત્માના બળનું કામ છે. શરીરનું બળ પણ એ જ ઉપયોગી જે મારા આત્માના બળમાં સહયોગી હોય. આપણા આત્માનું બળ વિકસાવે ને એ જ સ્વસ્થતા કામની. તમે સ્વસ્થ થઈ જાઓ, તમે સાજા થઈ જાઓ અને પછી ભોગ વિલાસમાં પડી જાઓ ને, આ તો ઉલટાનું અનર્થ સર્જાય. પરીક્ષા આવે, ઉપસર્ગ આવે, દેવો કરે, મનુષ્યો કરે, પશુઓ કરે, પોતાની રીતે થઈ જાય. કોઈ પણ પ્રકારે મારા જીવનમાં ઉપસર્ગ આવે ને, અભગ્ગ ચિત્તો સહિષ્યામિ. સૌથી મહત્વનું સહન કરવું એ નથી, પણ મન ભાંગ્યા વગર સહન કરવું. થાકી જઈએ, ક્યારે પૂરું થશે, ક્યાં સુધી આ બધી તકલીફો? સાહેબ, કેટલું વેઠ્યું, વર્ષો થઈ ગયા, પૂરું જ ન થાય. થાક્યા વગર અભગ્ગ ચિત્તો સહિષ્યામિ. મનમાં એકે વિકલ્પ લાવ્યા વગર ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક એ બધી જ પરિસ્થિતિઓને હું ક્યારે સહન કરીશ? જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ તકલીફ આવે ને, એ મહાપુરુષોને યાદ કરજો કે એમણે આટલી સમાધિને સ્વસ્થતા રાખી. હું કેમ ચલિત થઈ જાઉં છું? કેમ હું કેમ આર્ત ધ્યાનમાં સરી પડું છું? કેમ મારું મન કલુષિત થઈ જાય છે? કેમ કર્મ બાંધી લઉં છું નાની નાની વાતમાં? બચજો, બચજો. તમે બાંધેલા કર્મોના ઉદયથી નહીં બચી શકો, પણ એ ઉદય વખતે નવા બાંધવાથી તો બચી જ શકશો. ધર્મનું ફળ જ આ છે, ધર્મનો પ્રભાવ જ આ છે કે એક બાંધેલા કર્મોના ઉદયને ધર્મ નથી રોકતું, પણ ઉદયમાં આવેલા કર્મ વખતેની અસમાધિને રોકે. માટે ધર્મનું મહત્વ છે, એ ધર્મનું ફળ છે, એ ધર્મનો પ્રભાવ. અસમાધિ રોકે, અસ્વસ્થતા રોકે, આર્ત ધ્યાન રોકે, સમજણ પેદા કરે. વિષમ સંયોગોમાં સમજણ પેદા કરી આપે, એનું નામ ધર્મ છે. આપણે બધું સુષ્ટું ચાલતું હોય ને, બધું સારું ચાલતું હોય ને, ત્યારે આપણને એમ થાય, હા બહુ સરસ છે. તમે એમ નહીં માનતા, સારી પરિસ્થિતિમાં ખુશ હોવું એ પણ આર્ત ધ્યાન છે. હા, આર્ત ધ્યાન છે. કારણ કે તમે ધર્મથી રાજી નથી, તમે પુણ્યથી રાજી છો, તમે અનુકૂળતાથી રાજી છો, અને અનુકૂળતાનો રાજીપો એ આર્ત ધ્યાન છે. પ્રતિકૂળતામાં નારાજ થવું, અનુકૂળતામાં રાજી થવું, આ આર્ત ધ્યાન છે. આપણે તો બંનેથી ઉપર ઉઠવાનું છે. જે છે તે મારી પાસે પ્રભુ છે, મારી પાસે પ્રભુનો ધર્મ છે, આનંદ છે. આ તો આજે છે ને કાલે ચાલ્યું જશે, એ ક્યાં લાંબુ ટકવાનું છે? એટલે અભગ્ગ ચિત્તો સહિષ્યામિ. ક્યારે હું સહન કરીશ? અભગ્ગ ચિત્તો, ચિત્તને ભાંગ્યા વગર, મનને તોડ્યા વગર. પરિચિય કપ્પા કપ્પો કૈયામ ધેર કપ્પ નિમ્માઓ જીન કપ્પ પડીમ કપ્પે અવ્યપમણો પવજ્જસમ. દીક્ષા તો હું લઉં, સંયમની આરાધના પણ કરું, આ બધું જ કરું, પણ મારે ક્યાં સુધી પહોંચવાનું છે? આ બધી જ વાતો તો હોય જ. શું બોલાય, શું ન બોલાય, શું વપરાય, શું ન વપરાય, શું ખપે, શું ન ખપે. આ પરીક્ષો, આ ઉપસર્ગો, આ તપશ્ચર્યાઓ, આ સૂત્રનો સ્વાધ્યાય, આ બધું જ તો હોય. પણ આ બધું કરતાં 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 એટલું સામર્થ્ય વિકસાવવાનું છે કે હું જીન કલ્પ કરી શકું. પરમાત્મા જે રીતે રહેતા હતા એ રીતે જીવવાનું અને એ રીતે આરાધના કરવાનું સત્વ હું પણ ફોરવીશ. નિશ્ચયનું ચારિત્ર જીવી શકું એવું સામર્થ્ય મારી અંદર પ્રગટે. આ ભાવના છે. આ બધું તો હોય, પણ
જો તમે જેમ ગૃહસ્થે વિકાસ કરતાં 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 સાધુતા સુધી પહોંચવાનું છે, એમ સાધુએ વિકાસ કરતાં 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 જીનકલ્પ સુધી પહોંચવાનું છે. પરમાત્મા જે રીતે રહેતા હતા એ રીતે રહેવાની શક્તિ સુધી પહોંચવાનું છે. હું પણ ક્યારે એવી પ્રવૃત્તિ અંગીકાર કરું જેમ પ્રભુ બધાથી ઉપર ઉઠીને માત્ર આત્મસ્થ રહેતા હતા, એમ હું પણ મારા આત્મામાં જ 24 કલાક રહી શકું એવું સામર્થ્ય મારામાં ક્યારે પ્રગટે. વાવ પડી બધો પવનની જેમ ક્યાંય બંધાયા વગર, ક્યાંય પવન આવે અને પવન નીકળી જાય. એને ગમાણ ગમા ન હોય, એને પસંદ ના પસંદ ન હોય, એને મારું તારું ન હોય, અપડી બધો બહુ અઘરું છે. આ 4 મહિના રહીએ ને એમાંય આફત. આ મારા ને આ મારા થઈ જ જાય, થઈ જ જાય. આપણે એટલા બધા વ્યવહારમાં જીવતા થઈ ગયા છીએ ને કે ભૂલી જઈએ છીએ કે આપણે આગળ વધવાનું છે. પ્રભુ પ્રેમ કરવાની ના નથી પાડતા, પ્રભુ રાગ કરવાની ના પાડે છે. પ્રેમ તો એ હોય જે મુક્ત કરે, રાગ તો બાંધે. રાગ એનું નામ કે હું બંધાઈ જાઉં, મારું ફોકસ હટી જાય, મારા લક્ષ્યથી મારું ફોકસ હટી જાય, એનું નામ રાગ છે. અને મારું લક્ષ્ય ભૂલાય નહીં, એનું નામ પ્રેમ છે. લક્ષ્યને ભૂલવાડી દે અને અહીંયા અટવાઈ જઈએ એ રાગ છે. રાગ આ જ કરે છે ને, લક્ષ્ય ભૂલવાડી દે. લક્ષ્ય આ ક્ષેત્ર મારું, આ ભગત મારું, આ ફલાણું મારું, આ ઢીકણું મારું, આ બધું શું કરે? લક્ષ્યથી ચૂકવાવે. પણ પ્રેમ જ્યાં હોય ત્યાં લક્ષ્ય ક્યારેય ચૂકાય નહીં. પ્રેમ બધા જ માટે હોય, અહીંયા પણ હોય, આગળ જઈએ ત્યાં પણ હોય, સૌ જ પોતાના લાગતા હોય, ત્યાં બંધન ક્યાં? કુમ્મો વગુત્તિંદિયો કૈયા. કાચબો જેમ પોતાના અંગોને સંકોચીને જીવે ને, પોતાની જાતને હું પણ સંકેલીને જીવું. આ મર્યાદા છે, સાધુ જીવનની મર્યાદા જ. રાત્રે સાધુને ચાલવું જ પડે એવું હોય માટે દંડાસણ આપ્યું છે. દંડાસણ આપ્યું છે માટે ચાલ્યા કરો એમ નથી. જેમ આપણે માન્યું છે ને કે ચરવળો હરવા ફરવાનું સાધન છે, ચરવળો હોય તો હેરી ફરી શકે, એવું ખરું ને? ચરવળો શેના માટે છે? અનિવાર્યપણે ઉઠવું જ પડે એવી પરિસ્થિતિ હોય. ધારો કે તમે બેઠા છો, ત્યાં કીડીનું દર નીકળે, કોઈ જીવો આવતા હોય અને તમારે જગ્યા બદલવાની ફરજ પડી જાય અને તમારે ઉઠવાનું હોય, ત્યારે તમારે જૈણાપૂર્વક તમારા શરીરને પૂંજીને, તમારી જગ્યાઓ પૂંજીને તમે જગ્યા બદલો. એના માટે ચરવળો. હવે ચરવળો છે એટલે આટા મારો. ગુત્તિંદિય સંકેલી લે, પોતાની જાતને સંકેલવાનો અભ્યાસ જ આરાધના છે. આરાધના શું છે? પોતાની જાતને, પોતાની ઈચ્છાઓને, પોતાના વિકલ્પોને એને સંકેલીને અંદર ઠરવું, આ આરાધના છે. આ આરાધક ભાવ છે. આપણે ઠરતા જ નથી, આપણે સંકેલો કરતા જ નથી. હવે 2 ઘડી કશું જ નહીં. પેતળસા મંત્રી પૂજા કરતા ને, તમે સાંભળેલું જ છે બધું, વિદ્વાન છો તમે. શું નિયમ હતો? શું નિયમ હતો? બોલો. હું પૂજા કરતો હોઉં ત્યાં સુધી એક પણ બાબતની જાણ, ગમે સાસમાની સુલતાની થઈ જાય તોય નહીં. એકાદ ક્રિયામાં આટલો સંકલ્પ આવી જશે ને તો એ ક્રિયા આરાધના બની જશે. મેં કાલે કહ્યું હતું તમને, જે પ્રવૃત્તિ પરિણામ સુધી ન પહોંચાડે એ આરાધના ન બને, એ પુરુષાર્થ ન બને. અર્જન્ટ કામ આવ્યું, રાજાએ માણસ મોકલ્યો, પ્રથમીની દેવીએ કીધું ભાઈ કાંઈ બને નહીં, સમાચાર નહીં અપાય. રાજાનો માણસ છે, પ્રભુની પૂજા કરવા બેઠા છે, ત્યાં સુધી કાંઈ નહીં થાય. એક આવ્યો, બીજો આવ્યો, મંત્રી આવ્યો, નહીં એટલે નહીં.
રાજાને એમ થયું કે એવી રીતે કેવી પૂજા કે મારી વાતને પણ કાને નહીં ધરવાની. કોણ સર્વોપરી? સર્વોપરી કોણ? મારા પ્રભુ કે મારો સંસાર? કોણ સર્વોપરી? દેરાસરમાં પણ એ ખોસીને લાવે હો, ધોતિયામાં વાઇબ્રેશન હોય એટલે ખ્યાલ આવે કે આ કંઈક કોઈ કે સંકેત કર્યો છે એટલે પછી ઝટ પૂજા પતાવી અને ભાગે ભાગ. કોણ છે? પ્રભુ ભૂલાઈ જાય એવા કોઈ સાધનો આપણી આજુબાજુ ના જોઈએ ભાઈ, ના જોઈએ. જે પ્રભુને ભૂલવાડી દે એનું નામ તો સંસાર છે. સંસાર છે શું? પ્રભુ ભૂલવાડે, આત્મા ભૂલવાડે, આત્માનું હિત ભૂલવાડે એનું નામ સંસાર છે. બાકી કાંઈ સંસાર નથી. પ્રભુનું સ્મરણ થઈ જાય, પ્રભુ પરથી ધ્યાન હટી જાય. રાજા પોતે આવી ગયો, જોઈને તાજુબ થઈ ગયો કેવી ભક્તિ કરી રહ્યો છે. એ ન અહીં જુએ ને ત્યાં જુએ ને કાંઈ ક્યાંય નજર નથી, માત્ર પ્રભુ અને એની અંગરચના ચાલી રહી. ઓલો ફૂલની ટોપલી લઈને બેઠો છે, એ રોજનો ટેવાયેલો છે, એક એક ફૂલ ક્રમશઃ આપતો જાય છે અને પેથડશા લેતા જાય છે, એની સામે નથી જોતા અને અંગરચના ચાલી રહી છે. રાજાને એમ થયું હું બેસી જાઉં, પેલાને ખસેડીને એ બેસી ગયા. હવે એને ખબર નહીં કયા ફૂલ આપવાના છે એટલે આડાઓળા આપવા માંડ્યા. પેથડશાને થયું આ ગડબડ કેમ થઈ? જરાક નજર પાછળ કરી, જરાક કહી દીધું તમે ખસો, પેલાને બેસી જાઓ. ઈશારો કરી દીધું ખસો. એવું નહીં, રાજા આવ્યા એટલે ઊભા થઈ જઈએ. પરમાત્મા હોય ત્યાં એ સિવાય આખો સંસાર ગૌણ થઈ જાય. પરમાત્માની સામે સંસાર ગૌણ થાય એનું નામ ભક્તિ છે. ગૌણ થઈ જવો જોઈએ. સંસાર ગૌણ થઈ જાય, શરીર ગૌણ થઈ જાય, મન ગૌણ થઈ જાય, ઈચ્છાઓ ગૌણ થઈ જાય, બધું જ ગૌણ થઈ જાય. માત્ર પ્રભુ ટકે એ સિવાય કશું જ ન બચે એનું નામ ભક્તિ છે. ભક્તિ એટલી સહેલી થોડી છે. ભક્તિને મુક્તિનું સાધન એમને એમ નથી ગયું. જીને ભક્તિ, જીને ભક્તિ, જીને ભક્તિ, બસ. પ્રભુ બી સમજે એ પહેલા તો આપણે બોલીને નીકળી જઈએ. આ શું બોલ્યો ભગવાન સમજવાની કોશિશ કરે પહેલા તો આપણો નીકળી જઈએ ત્યાંથી. એટલું ઝડપથી બોલાઈ જાય. જીને ભક્તિ, જીને ભક્તિ, જીને ભક્તિ, સામે તું સામે તું સામે તું ભાઈ. કોણ સમજો ભગવાન જાણે. ઉતાવળમાં હોય ભક્તિ અને ઉતાવળ, ખબર નથી આનું મેચિંગ ક્યાંથી થયું. ભક્તિ અને ઉતાવળ મેચિંગ ક્યાં? ભક્તિ અને ડૂબવું એ બેનું મેચિંગ છે. ભક્તિ અને ઉતાવળનું મેચિંગ જ નથી. ભક્તિમાં તો ડૂબી જવાનું. આ દોલત સાગર સુરી મહારાજ હતા ને, કોઈક શ્રાવકની સાથે ડૉક્ટરને ત્યાં જવાનું. બહાર નીકળ્યા ને પેલા શ્રાવકને એમ થયું કે મારે એક કામ છે સાહેબ, હું કરીને આવું. એમને કીધું હું દર્શન કરી લઉં. સારું, મારા સાહેબ દર્શન કરવા ગયા દેરાસરમાં અને પેલો શ્રાવક ઘરે કામે ગયો કે હું આવું છું 10 મિનિટમાં કામ પતાવી. એ ઘરે કામ પતાવવા ગયો ને એ ભૂલી જ ગયો કે ડૉક્ટર પાસે જવાનું છે. ભૂલી જ ગયો. એ 4 કલાક એને યાદ એવું કરો સાહેબને કહીને આવ્યો હું ડૉક્ટરની પાસે જવાનું છે અને હું તો ઘરમાં બેસી. એ દોડ્યો આવ્યો તો મારા સાહેબ દેરાસરમાં જ બેઠા ભક્તિ કરતા હતા પ્રભુની. એ આવ્યો ત્યારે ખબર પડી કે 4 કલાક થઈ ગયા છે. એક પણ વખત યાદ સુદ્ધા નથી કર્યું આ ગયો ક્યાં માણ્યો કીધા. હું તો દેરાસરમાંથી જ ફોન કરાવી દઉં. ફોન કરીને ક્યાં મંડાણો? એ આવી રીતે ભૂલી જવાય? દેરાસરમાં મૂકીને ચાલ્યા જવાય? અકળાઈ જઈએ કારણ કે ભક્તિ નથી. ભક્તિ નથી. પ્રભુ પાસે બેઠા પછી શું ડાક્ટર ને શું શરીર ને શું વાણીઓ ને શું શ્રાવક. આ ભક્તિ બધું જ વિસરાવી દે એનું નામ ભક્તિ છે. અને એ પેદા કરવી સહેલી નથી ભાઈ, એ સહેલી નથી. ટેવ પાડજો. ગુત્તિંદીઓ પ્રભુની પૂજા કરીશું ને એટલે તો આપણને સરસ મજાની આરાધનાઓ બતાડી છે, સરસ મજાના નિયમોને મર્યાદાઓ બતાડી છે. તે દિશી નિરીક્ષણ વિરહી ભગવાનના દેરાસરમાં ગયા પછી પ્રભુ સિવાયની એક પણ દિશામાં જોવાનો
બધી જ દિશામાં જોવાનો નિષેધ છે, સિવાય ભગવાન. ક્યાંય નહીં જોવાનું. આપણે ભગવાન સિવાય બધે જ જોઈએ, બધે. કેવી સરસ ત્રીકો બતાડી છે, 10 ત્રીક બતાડી છે. આટલું એ પાલન કર્યું હોત ને તો આજ સુધીમાં ભક્તિનો સ્પર્શ તો થયો જ હોય. પણ નહીં, આપણને એ બધું ફાવે એવું જ નથી. આપણે મોકળાશથી જીવવા વાળા, ક્યાં બંધનમાં જીવવા વાળા. ગુત્તિંદિયનો અર્થ આ છે, તમે બધું જ સમેટીને સમર્પિત થાઓ, એનું નામ ભક્તિ છે ભાઈ. બધું મોકળાશ હોય, ગમે ત્યાં જોઈ શકાય, ગમે તેનું સાંભળી શકાય, ગમે તેની સાથે વાતો કરી શકાય, ગમે ત્યાં બેસી શકાય, ગમે તે કરી શકાય. આટલી બધી છૂટ સાથે દેરાસરમાં જનારો ભગવાન સાથે ક્યારેય કનેક્ટ થઈ શકે જ નહીં. પ્રભુ સાથે ક્યારે જોડાઈ શકે જ નહીં. એ પ્રતિમા સાથે જોડાય, પ્રભુ સાથે ક્યારે નથી. હું ક્યારે આવો થઈશ? ગુત્તિંદિય, બસ સંયમમાં આવી ગયો. હવે મારી આંખો, મારા કાન, મારું નાક, મારી જીભ, મારું શરીર, હવે બસ એનો પ્રચાર બંધ, એનો પ્રસાર બંધ. હવે બધા એનો સંકેલો, એનો સમેટ. ચંદુબ્બ સોમલેસો, મારી લેશ્યા કેવી હોય, મારા અધ્યવસાય કેવા હોય, ચંદ્રમાની જેમ સૌમ્ય હોય. પરિસ્થિતિ કોઈ પણ હોય, મારી અંદરની સૌમ્યતા અકબંધ હોય. ગમે તે પરિસ્થિતિ સર્જાઈ હોય, ગમે તેની સાથે સર્જાઈ હોય, પણ અધ્યવસાયો એમાં વ્યાકુળતા ન હોય, એમાં વિવ્વળતા ન હોય, એમાં સૌમ્યતા હોય. સૂરો ઇવ દિત્તતવતેયો, તપનું તેજ, તપ કરતા 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 એટલું બધું તેજ, સૂર્યની જેમ તેજસ્વી બને મારો આત્મા. ગયણંબ નિરુવલેવો, આકાશની જેમ નિર્લેપ. આકાશને તમે ઉપર ચંદન ઉછાળો કે તમે કાદવ ઉછાળો, શું ફરક પડે? કોઈ ફરક પડે? કોઈ બાબતે ફરક ન પડે. એ જેવું છે તેવું જ રહે. આખું આકાશ ચંદ્રમાં ઉગ્યો હોય, ચારે બાજુ તારલા ઉગ્યા હોય, આપણને કેટલું બધું મનોહર લાગે. આહા, કેટલું સારું. પૂર્ણિમાના દિવસે આવું દ્રશ્ય દેખાય અને અમાવસ્યાના દિવસે આકાશને શું ફરક પડે? કોઈ પરિસ્થિતિનું ફરક ન પડે ને, એનું નામ આરાધકતા છે. કોઈ પરિસ્થિતિનો ફરક ન પડે. સારું હોય તોય અને નબળું હોય તોય, આ બધું જ તો કર્મથી આવતું જતું છે. હું એ પરિસ્થિતિ માટે આ પરાક્રમ પ્રારંભ્યો જ નથી. મેં શેના માટે આ પુરુષાર્થ આદર્યો છે? આ બધા માટે. હું અહીંયા આવું ને મારા ઘણા ભક્તો થઈ જાય, મારા હાથે ઘણા બધા કાર્યો થઈ જાય, મારા હાથે દેરાસરો થઈ જાય, સંઘો નીકળે, પ્રતિષ્ઠાઓ થાય, અંજન શલાકાઓ થાય, ધામ ધૂમ થાય, એના માટે હું નીકળ્યો છું. હું કર્મજન્ય પરિસ્થિતિઓની ભીખ માગવા નથી નીકળ્યો. હું તો મારા આત્માની સંપદા મેળવવા નીકળ્યો છું. આ બધી પરિસ્થિતિઓથી મને કોઈ ફરક ન પડે. કશું જ ગયણંબ નિરુવલેવો, આકાશની જેમ નિરૂપલેપ. બધું જ થતું હોય ને તોય અંદર રહેતા આવડતું હોય ને, એ જ સાધુ બની શકે. સાધુતા આ છે, બધું જ ઠાઠ ઠઠારો હોય, પુણ્યનો વૈભવ હોય અને છતાંય અંતર્મુખ હોય. હોહમ ઉયહિવ કૈય ગંભીરો, સાગરની જેમ ગંભીર હોય. બધું જ જુએ, બધું જ સાંભળે, બધું જ જાણે, અને છતાંય પેટ એટલું બધું ગંભીર હોય. કોઈ પણ જીવ સામે આવ્યો હોય, એની 1000 વાત ખબર હોય, પણ એના ચહેરા ઉપરની પ્રસન્નતામાં ક્યાંય ફેર ન પડે. આ આમ છે કે આ તેમ છે, એના માપતોલ કરવા ન નીકળે. એના માપતોલ ન કરે. માપતોલ એ સંસારનો વ્યવહાર છે. અહીંયા તો એક સમાન કરુણાનો, મૈત્રીનો, પ્રમોદનો વ્યવહાર એ ધર્મનો વ્યવહાર, સંસારનો નહીં. સાગર જેવો ગંભીર, સાયરવર ગંભીરા, વાસી ચંદન કપ્પો. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ગમે તેવી હોય, બંને પ્રત્યે સમાન ભાવવાળો. કોઈ અનુકૂળ પણ મળે, કોઈ પ્રતિકૂળ પણ મળે. ઋણાનુબંધ એ સંસારની અનિવાર્ય પરિસ્થિતિ છે. બધા જ મને અનુકૂળ મળશે, ભગવાનને બધા અનુકૂળ નહોતા. આપણે તો અપેક્ષા રાખીએ, એ મૂર્ખતા છે. ભગવાનને અનુકૂળ નહોતા. સમવસરણમાં દેશના સાંભળવા આવે એવા કેટલાય પાખંડીઓ આવતા હતા.
આમ બેસે ને, ઓહો, આવી અદ્ભુત વાત. અને જેવું પતે દેશના અને સમોસણમાંથી ઉતરે, હળો ગપ્પા મારતો હતો. આ વાસ્તવિકતા જ. પછી મારે શું કરવા અપેક્ષા રાખવી? ભગવાનને એમ કે ગપ્પા મારતો હતો, તો પછી આપણે તો આપણી ગણતરી શું, આપણી વિસાત શું? પણ સમભાવ શીખવાનું આ છે. વાસી ચંદન કપ્પો, કોઈ છોલે તોય અને કોઈ ચંદનનો લેપ કરે તોય, બંનેમાં એને કોઈ કમઠે ધર્ણેન્દ્રે છે. બોલો તો ને પાસના ત્યાં રોજ બોલતા હશો. સોચિતમ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ. અર્થ આવડે છે? આવડતું હશે ને? આ 70 વર્ષથી બોલ કરો તો ભગવાનને હમણાં કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી. કમઠ ધરણપતિ ઉપરે રે, હમણાં દેવવંદનમાં બોલ્યા છે, સમચિત્ત ગણે રે લોલ. કમઠ આવે કે ધર્ણેન્દ્ર આવે, પ્રભુ માટે તો બંને સમાન છે. કારણ કે પ્રભુ બહારનું ખોળિયું નથી જોતા, એ અંદરનો આત્મા જુએ છે. પછી એકવાર આટલી દ્રષ્ટિ ખુલી જાય ને, આત્મા જોતા થઈ જઈએ ને, તો જ રાગ દ્વેષમાંથી બચી શકશું. જ્યાં સુધી આ ખોળિયા પર નજર છે, જ્યાં સુધી વર્તમાનની પરિસ્થિતિઓ ઉપર નજર છે, આ કર્મજન્ય પરિસ્થિતિ છે, એ ઊંચી નીચી રહેવાની. આત્મા ઉપર નજર જશે ને, ત્યારે રાગ અને દ્વેષથી બચી શકાશે. વાસી ચંદન કપ્પો, કોઈ દુઃખ દેવા પણ આવે અને કોઈ રાજી કરવા પણ આવે, સુખ દેવા પણ આવે. જે આવે તે બંને પ્રત્યે સમભાવ હોય. ભારંડો ઇવ ગયપમાઓ, અને ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત થઈને હું ક્યારે વિહરીશ. ભારંડ પક્ષીના 2 મોઢા હોય, કલ્પસૂત્રમાં આવે છે. આ એક મોઢું, એને બહુ સાવધ રહેવું પડે. એકને ઈચ્છા થઈ જાય કે આ ફળ ખાઈ લઉં, અને એ જો ઝેરી હોય તો મરવાનું બંનેને થાય. મરવાનું તો બધાને થાય ને. એટલે એને સાવધ રહેવું પડે કે ક્યાંય બીજે જગ્યાએ મોઢું ન મારી જાય, ક્યાંક બીજી એવું કોઈ મોઢામાં ન આવી જાય જેથી આપણું મૃત્યુ થાય. એટલે સતત સાવધ રહેવું પડે. પ્રભુના શાસનનો એક જ મુદ્રા લેખ છે, તમે ધર્મમાં છો, તમે ધર્મ પામ્યા છો, એની એક જ નિશાની, તમે સાવધ છો. તમે સાવધાન હો તો તમે ધર્મી છો. જો તમે ગફલતમાં જીવતા હો તો તમે ધર્મી નથી. બહુ સીધી સાદી વ્યાખ્યા છે પ્રભુના શાસન, બહુ સાદી વ્યાખ્યા. તમે સાવધાનીપૂર્વક જીવી રહ્યા છો, તમને સતત તમારા આત્માના હિતનું, કર્મબંધનું ખ્યાલ રહે છે. ખાતા પીતા પહેરતા ઓઢતા ઉઠતા બેસતા વાતચીત કરતા વ્યવહાર કરતા બધું જ કરો, પણ એક જ જાગૃતિપૂર્વક કે મારો આત્મા કર્મથી ભારે તો નથી થઈ રહ્યો ને. આ તો હું સંસાર નથી ભોગવવાનો, સંસાર સ્વરૂપે કર્મ ભોગવવાનો. કર્મ ભોગવશો તો ખપશે, સંસાર ભોગવશો તો બંધાશે. આપણે શું ભોગવીએ છીએ? કર્મ ભોગવો છો કે પુણ્ય ભોગવો છો? પુણ્યથી મળેલી સગવડો ગમે છે ને, તો પાપથી મળેલા દુઃખો સ્વીકારવા માટે તૈયાર રહેવા. અપ્રમત્ત, આ આરાધકની પહેચાન, આરાધકની ઓળખ આ છે, અપ્રમત્ત હોય. એ પછી ઘરે હોય, ભાઈ અપ્રમત્ત હતા ને માટે ભરતને કેવળ જ્ઞાન થયું છે. અપ્રમાદ એ સાધુતાનું બીજ છે. તમારી આંતરિક સાધુતા, એને વિકસાવવાનું સાધન છે અપ્રમાદ. તમે સંસારમાં રહીને પણ તમારી અંદરની સાધુતા એમને એમ કેવળ જ્ઞાન થઈ જાય. ભાવ સાધુતા આવ્યા વગર કેવળ જ્ઞાન થાય? તો ભરત ચક્રવર્તી અવસ્થામાં પણ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા. એની પાછળનું કારણ શું હતું? અપ્રમાદ. બસ જાગતો રહે, એને સતત ખ્યાલ હોય કે આ ચક્રવર્તીપણું નથી, કર્મ છે. એણે ચક્રવર્તીપણું કર્મ સમજીને ભોગવ્યું છે. અને આપણને થોડુંક મળ્યું છે ને, મારા પુણ્ય કરીને ભોગવશો તો નવા કર્મ બંધાશે.
એને ખપાવ્યા, ચક્રવર્તીપણું ભોગવતા ભોગવતા કર્મ ખપાવ્યા. એટલે આ રીતે હું ક્યારે બનીશ? ફુરીય સંવેગ રંગા અણુવમ મુનિગણ ગુણાણુરાયણ ચરણ મનોરહ માલમ ભવ્ય ભાવે હસય કાલમ. મનોરથો પૂરા થયા છે. હવે શિખામણ આપે છે મહાપુરુષ કે ભાઈ પોતાની અંદર સંવેગનો ભાવ પેદા કરજો. મુનિવરોના ગુણોને જાણીને એનો અનુરાગ કેળવજો. અને અનુરાગનો અર્થ આ છે કે તમને પણ એ મેળવવાની ઈચ્છા થાય. અનુમોદનાનો અર્થ પણ આ છે કે તમારી અંદર એ તરફ પગલું માંડવાની ઈચ્છા થાય. એનું નામ અનુમોદના છે. તમે પણ આવો ગુણાનુરાગ કેળવજો અને ચરણ એટલે ચારિત્રની મનોરથની જે આ માળા છે, આ જે મનોરથો છે, એનાથી તમે પણ ભાવિત થજો. ઈય ભાવણા સમેયા ભવ્વા સંપા વિયુણ અચિરેણ ચરણ ધણેસર મુનિવૈ ભાવમ પાવંતી પરમપયમ. આવી ભાવનાઓ ભાવવાથી જ, માત્ર ભાવવાથી જે ભવ્ય જીવો છે એ ચારિત્ર રૂપી ધનના જે સ્વામી છે એવા મુનીશ્વરોના ભાવને એટલે એવી સાધુતાને પામીને પોતાનું કલ્યાણ સાધી જાય છે. આપણને બહુ સહેલો ભાવનાનો માર્ગ આપ્યો છે આ મહાપુરુષ. પ્રવૃત્તિનો માર્ગ આપણા માટે બહુ અઘરો છે. કારણ કે આપણે જે પરિસ્થિતિમાં જે દેશકાળમાં જીવીએ છીએ ત્યાં આપણે શારીરિક રીતે બહુ મોટો પુરુષાર્થ કરી શકીએ એમ નથી. સમય, સંયોગ, શક્તિ બધું જ કામ કરે છે. તમારી ઈચ્છા હોય ને કે હું રોજ ઔષધ લઉં તોય સંભવ નથી. તમારી ઈચ્છા હોય કે રોજ આખો દિવસ ગુરુ ભગવાન પાસે બેસીને સ્વાધ્યાય કરું, સંભવ નથી. શું કરી શકશો? આવા વિષમ કાળમાં, આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ આપણા માટે તરવાનું આલંબન શું? તો કે આ ભાવના યોગ. બસ બીજું કાંઈ ન કરો. 24 કલાક જ્યારે જ્યારે તમે ફ્રી પડો, જ્યારે જ્યારે તમે લગભગ ફ્રી જ હો. સાચું કહેજો, આપણે મોટા ભાગે ફ્રી જોઈએ. તમે અહીંથી ઓફિસે જાઓ, શું કરો? કંઈ કામ કરો? ઓફિસે બેઠા હો 8 કલાક 10 કલાક સતત કામમાં હો, સતત ગ્રાહક હોય તમારે ના હોય. આ બેનો રસોઈ કરે, શું કરે? રસોઈ કરતી વખતે ફ્રી જ હોય. રસોઈ કરતી વખતે સાવ ફ્રી હોય. એટલે મગજ નમક નખાઈ જાય, મીઠું બધું માપસર નખાઈ જાય. કાંઈ જોવું નથી પડતું. એ લોકોને કંઈ ગણતરી કરવી નથી પડતી, માપતોલ કરવા નથી પડતા. ફટફટ 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 નાખે. કાર્મિકી બુદ્ધિ છે ને. તો એ વખતે કરો શું કરો? બસ તમારા ચિત્તને, તમારા અંતરને આ ભાવનાઓથી ભાવિત કરો, જેથી આપણી અંદરની પાત્રતાનો વિકાસ થાય અને આ ભાવનાથી ભાવિત થયેલો આત્મા આપણું અહીંથી પ્રયાણ કરે ને તો ભવાંતરમાં પણ આવા સંયોગો આપણને મળે. તો આ નિમિત્તે એક ગ્રંથનો સ્વાધ્યાય થઈ ગયો. આવતીકાલથી ચાતુર્માસિક ગ્રંથનો પ્રારંભ થશે.